નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને એક લાઇક કરી ખેડૂત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી આપજો। ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે। પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। દક્ષિણ મહારાષ્ટ્રમાં ચોમાસું સારી રીતે બેસી ગયું છે, જેનાથી કેરળ, કર્ણાટક અને હવે મહારાષ્ટ્રના ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે। હાલમાં ચોમાસું ગુજરાતથી અંદાજે 400 કિલોમીટરના અંતરે છે। ચોમાસાની આ ઝડપ જોતાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ તે ગુજરાતની સરહદો તરફ આગળ વધશે। સામાન્ય ગ્રાહકો માટે ફુગાવાને વધુ એક ફટકો આપતા સરકારે ઘરેલું ગેસ LPG સિલિન્ડરના ભાવમાં ₹29નો વધારો કર્યો છે। નવા દરો અનુસાર દિલ્હીમાં 14.2 કિલોગ્રામના ઘરેલું LPG સિલિન્ડરનો ભાવ હવે 913 ને બદલે 942 થશે। સુધારેલા ભાવ તાત્કાલિક અમલમાં છે। છેલ્લા 3 મહિનામાં ઘરેલું ગેસમાં આ બીજો ભાવ વધારો છે। અગાઉ 7 માર્ચ સરકારે ઘરેલું સિલિન્ડરના ભાવમાં 60નો વધારો કર્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શનિવારે પ્રધાનમંત્રી આર્થિક સલાહકાર પરિષદ EACના સભ્યો સાથે એક અત્યંત મહત્વની બેઠક યોજી હતી। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ પશ્ચિમ એશિયાના સંઘર્ષની ભારતની અર્થવ્યવસ્થા પર થતી અસરોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાનો હતો। વડાપ્રધાન પરિષદના સભ્યો સાથે મળીને ભવિષ્યની સંભવિત આર્થિક પડકારો અને તેને પહોંચી વળવા માટેની રચનાત્મક ઉપાયો પર વિસ્તૃત ચર્ચા કરી રહી હતી। હળવદ તાલુકાના ચરાડવા નજીક ગત રાત્રે સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં કાળ આંબી ગયો છે। રાત્રે કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં હળવદ તાલુકા પંચાયત સદસ્ય સહિત રણછોડગઢ ગામના 5 આશાસ્પદ યુવાનોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। આજે સવારે જ્યારે ગામમાંથી એક સાથે 5 યુવાની સ્મશાન યાત્રા નીકળી ત્યારે આખું ગામ હિબકે ચડ્યું હતું।